દ્વારકા જિલ્લામાં ધાર્મિક સ્થળોને અપાયેલી નોટિસનો મામલો કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ ઉઠાવ્યા છે સવાલ। 200થી વધુ ધાર્મિક સ્થળોને અપાયેલી નોટિસ મામલે સવાલ ઉઠાવ્યા છે। કેટલાક ધાર્મિક સ્થળો આઝાદી પહેલાના હોવાનો ઉલ્લેખ છે અને આ ધાર્મિક સ્થળો પર ચૂંટાયેલા પ્રતિનિધિની ગ્રાન્ટ વપરાયાનો દાવો છે। એક તરફ સરકાર ધાર્મિક સ્થળોને ગેરકાયદેસર ગણાવે છે અને બીજી તરફ તેના માટે ગ્રાન્ટ વપરાતી હોવાનો પણ દાવા માટે પાલ આંબલિયાએ સવાલ ઉઠાવ્યા છે। ધાર્મિક સ્થળના દબાણો દૂર કરાતા પહેલા અન્ય ગેરકાયદે દબાણો દૂર કરવાની માંગ કરી છે। મહત્વનું છે કે દ્વારકા જિલ્લામાં તંત્રે ધાર્મિક દબાણોને નોટિસ આપી છે, જેમાં 15 દિવસમાં તેને સ્વેચ્છાએ દૂર કરવાનું કહેવામાં આવ્યું છે। દ્વારકા જિલ્લાના પ્રશાસનને અને ગુજરાત સરકારને મારો સીધો સવાલ એ છે કે જે ધાર્મિક સ્થળોને તમે હટાવવા માટેની નોટિસ આપી છે એ ધાર્મિક સ્થળો તો આઝાદીના પહેલાના એ ત્યાં છે। એમાંથી કેટલાક ધાર્મિક સ્થળોમાં તો હજારો લોકો ત્યાં એક નિયત સમયે તહેવારોના સમયે ત્યાં માથું ટેકવવા આવે છે। એમાં જ્ઞાતિ જાતિ ધર્મ બધાયથી ઉપર ઉઠી અને આ ધાર્મિક સ્થળોએ લોકો આવે છે। તમે જે ધાર્મિક સ્થળોને નોટિસ આપી છે તે ધાર્મિક સ્થળો પૈકી કેટલાક ધાર્મિક સ્થળો તો એવા છે કે જેમાં સરકારશ્રીના તાલુકા પંચાયતના સદસ્યથી લઈ અને પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્યથી લઈને પ્રમુખ નગરપાલિકાના સદસ્યથી લઈને પ્રમુખ ધારાસભ્યથી સંસદ સભ્યશ્રીએ ગ્રાન્ટ આપી છે અને આ જ પ્રશાસને એ મંદિરોમાં ગ્રાન્ટ વાપરી છે। ત્યારે સવાલ એ છે કે જ્યારે આ મંદિરોમાં ગ્રાન્ટ વાપરી છે તો મંદિરો ગેરકાયદેસર કેવી રીતે હોય અને જો આ ધાર્મિક સ્થળો ગેરકાયદેસર છે તો ત્યાં ગ્રાન્ટ શા માટે વાપરવામાં આવી?